જે ચોથો દાખલો છે આંકડાશાસ્ત્રનો તે જોવાના છે. તો સૌથી પહેલા દાખલામાં આપણે 3 દાખલામાં જોયું તે પ્રમાણે વર્ગ અને આવૃત્તિ આપેલી હશે. તેના પરથી આપણે જે પદ વિચલનની રીત કરવાના છે તેના પરથી તો સૌથી પહેલા 5 કોઠા બનાવવાના હોય છે. 5 કોઠામાં તમને વર્ગ અને આવૃત્તિ આપેલી હોય. હવે આપણે ચાલુ કરીએ કેવી રીતે દાખલો ગણવો. તો સૌથી પહેલા તમારે આવૃત્તિ આપેલી છે એનો સરવાળો કરવાનો. જે આવૃત્તિ તમારી મળે સિગ્મા fi હોય. હવે તમારે લખવાની છે મધ્ય કિંમત. મધ્ય કિંમત માટે આ તમારે બંને વર્ગોનો સરવાળો કરીને 2 વડે ભાંગવાનું. આ બંને વર્ગોનો સરવાળો કરીને 2 વડે ભાંગવાનું એટલે આનો જવાબ જે આવે એ અહીંયા, આનો જવાબ જે આવે એ અહીંયા, બરોબર. ટૂંકમાં આ બે વર્ગનો સરવાળો આખો જે વર્ગ છે એની તમારે સરેરાશ લેવાની અને અહીંયા મૂકવાની. તમે જોઈ શકો છો આની સરેરાશ લેતા 66.5 આવે એટલે કે 2 વડે ભાંગવાના. પછી 68 ને 71 ની આપણે જે લઈએ છીએ સરેરાશ તો અહીંયા આવે છે 69.5, બરોબર. હવે તમે જોઈ શકો છો 3 નો તફાવત છે. તો હવે તમે અહીંયા સરેરાશ નહીં લ્યો તો ચાલશે. તમે ડાયરેક્ટ 3 નો તફાવત કરીને લખી શકો 66.5, 69.5, 72.5, 75.5, 78.5. તમે જોઈ શકો છો આ બધામાં 3 નો તફાવત છે. હવે આગળ વધીએ. ui xi - a ના છેદમાં h. આને કેવી રીતે લખવું? તો સૌથી પહેલા આ ગમેમાં તમારે a ધારવાનો. દાખલા તરીકે હું અહીંયા a ધારી લઉં તો 0 1 2 3 4 5 6 એમ એવી રીતે લખી આવવાનું. દાખલા તરીકે મેં અહીંયા a ધારી લીધો. જો હું અહીંયા a ધારું તો અહીંયા 0 આવે. પછી 0 ની ઉપરની કિંમત -1 -2 -3 અને 0 ની નીચેની કિંમત 1 2 3. માઈનસ ની કિંમત ના આવે અને દાખલામાં ભૂલ ના થાય તેના માટે મેં આ પેલી જ રકમ છે એને a ધારી લીધો. એટલે અહીંયા 0 થઈ ગયો એટલે હવે એકમાં માઈનસ આવશે નહીં. એમ બધા દાખલામાં આવું કરવું સહેલું રહે. 1 2 3 4 5 6 લખી નાખ્યા. ત્યારબાદ fi એટલે કે આ બેનો ગુણાકાર. આ બેનો તમે ગુણાકાર કરશો તો તમને આ કિંમત મળશે. આ કિંમતનો જે તમે સરવાળો કરશો તો તમને મળશે સિગ્મા fi જે તમારો 94 છે, બરોબર. હવે જે આપણને જે જોતું તે બધું મળી ગયું છે. સિગ્મા fi મળી ગયો છે. સિગ્મા fi 30 છે એ આપણો 66.5 છે અને h છે આ જે વર્ગ છે તેની બાદબાકી 68 માંથી 65 જાય તો 3 વધે, 71 માંથી 8 જાય તો 3 વધે. આમ ગમે એમાંથી તમે જે h નીકાળી શકો. મોટામાંથી નાનાને બાદ કરીને તમને મળી જાય h. હવે સૂત્ર છે આપણો x બાર a પ્લસ સિગ્મા fi ના છેદમાં સિગ્મા fi ગુણ્યા h. તો સૌથી પહેલા મેં એની કિંમત મૂકી દીધી 66.5, બરોબર. અને તમારો સિગ્મા fi 94 છે, સિગ્મા fi 30 છે અને h 3 છે, બરોબર. હવે આ 3 વડે મેં 30 ને ભાંગી નાખ્યો તો નીચે 10 આવે. 10 ને 94 વડે ભાંગું 10 ને 94 વડે ભાંગો તો 9.4 આવે છે. બહુ સહેલું છે, બરોબર. હવે 66.5 ને 9.4 નો સરવાળો કરો તો 75.9 જવાબ આવે. બહુ સરસ અને સહેલો દાખલો છે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, લાઈક કરી દેજો આવા વિડીયો જોવા માટે.